જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સેવ ખમણી બનાવવાની છે। તેના માટે એક વાટકો જેટલી મેં ચણાની દાળને 7 થી 8 કલાક માટે પલાળી દીધી હતી અને એકદમ દાણો પ્રેસ થઈ જાય એવો પલળી ગયો છે। હવે બધું પાણી આપણે પહેલાં નિતારી લઈશું અને એકદમ કોરી કરી લઈશું। દાળને એકદમ કોરી કરી લીધી છે। હવે એક જાર લઈ લઈશું। જારમાં આપણે ચણાની દાળને એડ કરી દેવાની છે। દાળ એડ કરી દીધી છે। 4 થી 5 લીલા મરચાં તીખા હોય છે તે લીધા છે। 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને ઝીણું ઝીણું કટ કરી લઈશું। ને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। 1 ચમચી જેટલી આપણે ખાંડ લઈ લેવાની છે અને લીંબુના ફૂલ લઈ લેવાના છે। અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ લેવાના છે અને અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું। પહેલાં આપણે 2 થી 3 ચમચી જેટલું એડ કરીશું, થોડું પીસી લઈશું અને પછી ફરીથી એડ કરીશું। લગભગ મારે અડધા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે અને એકદમ દળદળું પીસી લીધું છે। જો આવું દળદળું પીસી લેવાનું છે। હવે આ પીસને આપણે લઈ લઈશું એક બાઉલમાં। બેટરને થોડું આપણે ફેટી લઈશું। બેટરને સરસ આપણે ફેટી દીધું છે। હવે તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 10 થી 15 મિનિટ ઢાંકીને મૂક્યું છે ત્યાં સુધી આપણે બાજુના ગ્લાસ પર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એક થાળી લઈ લીધી છે, તેને આપણે તેલથી સરસ ગ્રીસ કરી લઈશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે। બેટર થોડું આપણું ઠીક થઈ ગયું છે, પણ પહેલાં તેને હજુ ફેટી લઈશું। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર લેવાની છે। હળદર એડ કરી ફરીથી તેને ફેટી લઈશું। ફેટી લીધું છે, સરસ થઈ ગયું છે આપણું બેટર। હવે તેમાં આપણે ઈનોનો પાઉચ લઈ લેવાનો છે। એક ઈનોનો પાઉચ લઈ લઈશું। 1 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું ઈનો પર, જેથી ઈનો સરસ એક્ટિવ થઈ જાય। હવે એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું। એક જ ડાયરેક્શનમાં આપણે સરસ ફેટી લીધું છે। જો એકદમ ફ્લફી આપણું બેટર બની ગયું છે ખમણી માટેનું। અને થાળી આપણે તેલથી ગ્રીસ કરીને રાખી છે તે બાજુના ગેસ પર તે પણ ગરમ થવા મૂકી દીધી હતી, તે પણ ગરમ થઈ ગઈ છે। હવે ગરમ થાળીમાં જ આપણે આ બેટરને એડ કરી દઈશું। બેટરને એડ કરી દીધું છે। આથી પાથરી દઈશું, થોડું ટેપ કરી લઈશું થાળીને। હવે 30 મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું મીડિયમ આંચ ઉપર। મીડિયમ આંચ ઉપર આપણે 30 મિનિટ જેવું સ્ટીમ કરી લીધું છે। ખમણી માટેનું આપણે ઢોકળાનું બેટર એકદમ થઈ ગયું છે। જે તે ચપ્પુ નાખીને એડ કરીને ચેક કરી લેવાનું। હવે તેને એકદમ ઠંડુ થવા દેવાનું છે। એકદમ ઠંડુ થાય પછી આપણે તેને ખમણી પાડીશું। લગભગ અડધો કલાક માટે મેં તેને ઠંડુ થવા દીધું હતું। એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે તેને આપણે પીસ પાડી લઈશું। આ રીતે સર્કલમાં આપણે પીસ પાડી દીધા છે। બધા પીસને આપણે ખોલી લઈશું। જો એકદમ ઠંડુ થાય પછી તેની આપણી ખમણી પાડવાની છે। ગરમ ગરમમાં તમારે તેની ખમણી નથી પાડવાની। લગભગ અડધો કલાક ઉપર પણ તમે તેને એકદમ હાથે અડો તો ગરમ ના લાગે એટલું ઠંડુ કરી લેવાનું છે, પછી તેની ખમણી પાડવાની છે। એક મોટો બાઉલ લઈ લીધું છે અને ખમણી માટે આવડીને ડીશ આવે છે તે પણ લઈ શકો છો, અને આ તે બટાકા મેશ કરવાનું આવે છે ખમણી પાડવાનું તે પણ લઈ શકો છો। આ 3 સાઈડનું હોય છે, તેમાં એક ઝીણી સાઈડ આવે છે તેમાં આપણે આ ખમણી પાડીશું। તમે જો ઘઉંનો ચાયણો કાં તો ચોખાનો ચાયણ હોય તેમાં પણ કરી શકો છો, અને આ રીતે ખમણીમાં પણ ખમણી કરી શકો છો। આ રીતે ખમણી કાઢવાનું છે। જો એકદમ ઠંડુ હશે ત્યારે જ સરસ ખમણી પડશે। જો એકદમ દાણેદાર પડે છે। આ રીતે બધી ખમણી આપણે પાડી લઈશું। ખમણી પાડીને રેડી કરી દીધી છે। જો એકદમ દાણેદાર થઈ ગયું છે ને એકદમ છૂટી છૂટી બની ગઈ છે।
હવે તેનો આપણે વઘાર કરવાનો છે. તેના માટે એક કઢાઈ લઈ લઈશું ને 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાઈ એડ કરવાની છે. 1 ચમચી જેટલી મેં રાઈ લઈ લીધી છે. અડધી ચમચીથી ઓછી મેં હિંગ લઈ લીધી છે. રાઈને સરસ તતડવા દઈશું અને 4 થી 5 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે તે એડ કરી દીધા છે અને અડધો ગ્લાસ જેટલો પાણી લઈ લઈશું. ગેસને ધીમી રાખીને પછી જ પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી દીધું છે. અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે. પાણી તમારે જરૂર મુજબ એડ કરવાનું છે. હવે એ પાણીના ભાગનું મીઠું આપણે લઈ લઈશું. ખાંડ લઈ લેવાની છે. અડધી ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું. આપણે બેટરમાં પણ ખાંડ એડ કરી હતી તે પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે. હવે 1 થી 2 ઉભરા સરસ લાવી દેવાના છે. પહેલાં 1 થી 2 ઉભરા આવી ગયા છે. એકદમ પાણી ઉકળી ગયું છે. હવે જે ખમણી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું. આંચ મીડિયમ જ છે. ધીમે ધીમે આપણે બધી ખમણી એડ કરીને તેને ઉલટપુલટ કરીને ફેરવી લઈશું. સરસ મિક્સ કરી લીધું છે. એકદમ છૂટી છૂટી આપણી ખમણી બની ગઈ છે. થોડી કોથમીરના પાન લઈ લઈશું. મીડિયમ આંચ ઉપર આપણે 10 મિનિટ જેવું રાખ્યું છે. હવે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં મેં ખમણી લઈ લીધી છે. તેના પર આપણે ઝીણી સેવ લઈ લઈશું. એકદમ 0 સાઈઝની સેવ આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. જે સેવ ખમણીમાં ઉપયોગ થાય છે તે સેવનો ઉપયોગ કર્યો છે. કોથમીરના પાન લઈ લઈશું. ઝટપટ બની જાય એવી આપણી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો.